નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે માહિતી આપવામાં આવે છે. મિત્રો ધોરણ 8 પાસ માટે મિત્રો નવી ભરતી છે. મિત્રો 2024 માટેની ભરતી છે. મિત્રો પોસ્ટ નામની વાત કરવામાં આવે તો મિત્રો વિવિધ જગ્યાઓ પર પોસ્ટ પાડવામાં આવી છે. મિત્રો જોઈએ માહિતી આગળ વિડીયોમાં. પગાર ધોરણની વાત કરવામાં આવે તો મિત્રો લાયકાત મુજબ પગાર ધોરણ આપવામાં આવશે. મિત્રો અંતિમ તારીખ 30/1/2024 સુધી આ ભરતીમાં આવેદન કરી શકે છે. મિત્રો જોઈ લઈએ સંપૂર્ણ માહિતી. ધોરણ 8 પાસ પર કઈ ભરતી છે, કેટલો પગાર ધોરણ છે. મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડીયોમાં. એના પહેલાં મિત્રો મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે. તો મિત્રો જોઈ લઈએ સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં. તો મિત્રો વાત કરવામાં તો સરકારી સંસ્થા ભરતીમાં વિભાગ વિશે તો એક્સ સર્વિસમેન કોન્ટ્રીબ્યુટર હેલ્થ સ્કીમ. નોકરીનું સ્થળ છે ભારત. વર્ષ છે મિત્રો 2024. છેલ્લી તારીખની વાત કરવામાં આવે તો મિત્રો 30 જાન્યુઆરી 2024. સત્તાવાર વેબસાઇટ અહીંયા આપવામાં આવી છે www.echcgovernment.in પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો આ ભરતીમાં પોસ્ટ નામની વાત કરવામાં આવે તો મિત્રો ઓઆઈસી પોલિક્લિનિક મેડિકલ ઓફિસર, ડેન્ટલ ઓફિસર, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, નર્સિંગ આસિસ્ટન્ટ, ડેન્ટલ હાઇજિનિસ્ટ, ડ્રાઈવર, ચોકીદાર, મહિલા પરિચય, સફાઈવાલ, કારકુન. આટલા મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવામાં આવે તો સરકારી સંસ્થા દ્વારા આજે ભરતી સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે. તે ઉમેદવારોને આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછું 8મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ અને મહત્તમ અનુસાર હોય ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. પગાર ધોરણની વાત કરવામાં આવે તો જે કોઈ ઉમેદવાર સરકારી સંસ્થા દ્વારા આયોજિત આ ભરતી પસંદગી થશે તેને પગાર ધોરણ રૂપિયા માસિક ₹16,800 થી લઈને ₹75,000 ચૂકવવામાં આવશે. પોસ્ટ મુજબ તેનું પગાર ધોરણ જુદા જુદા રાખેલ છે, જેને વિગતવાર માહિતી તમારા સત્તાવાર વેબસાઇટ પર જઈને અહીં તપાસી લેવી. મિત્રો વયમર્યાદાની વાત કરવામાં આવે તો એક્સ સર્વિસમેન કોન્ટ્રીબ્યુટર હેલ્થ સ્કીમ દ્વારા વયમર્યાદા બહાર પાડવામાં આવી નથી. મહત્વપૂર્ણ તારીખની વાત કરવામાં આવે તો અરજી કરવાની તારીખ છે 8 જાન્યુઆરી 2024 અને અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો 30 જાન્યુઆરી 2024 સુધી આ ભરતીમાં અપડેટ અથવા અરજી કરી શકો છો. મિત્રો એક્સ સર્વિસમેનની સ્કીમ અરજી વિશે વાત કરવામાં તો સૌપ્રથમ તેમની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને લિંક આપેલ છે. મિત્રો તેમાં હોમપેજ પર એપ્લાય નાઉ બટન પર ક્લિક કરો. અહીં અરજી ફોર્મ ખુલી જાય છે. ત્યારે માંગવામાં આવેલી તમામ જાણકારી ભરવાનું આવશે. મિત્રો ડોક્યુમેન્ટ, જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરી છેલ્લી અરજી ફોર્મ ભરાઈ ગયા પછી સબમિટ બટન પર ક્લિક કરો. આ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢીને સાચો મિત્રો તમારું ફોર્મ તરત ભરાઈ જશે. મિત્રો કોઈ પણ સરકારી ભરતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેવી અને મિત્રો જો ભરતીનો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દેવી. જય હિન્દ, જય ભારત.